બાબુભાઈ મેઘાજી પટેલ ગામ સાસણ અમારે અહીંયા 6 વીઘામાં ઘઉંનું વાવેતર કરેલું હતું અને એ વાવેતર 3 ફેઝ લાઇનને શોર્ટ સર્કિટના થવાને કારણે અમારા બધા ઘઉં બળી ગયા છે અને અમારા 4 મહિનાની જે મહેનતથી ઘઉં હતા એ બધા બળી ગયેલા છે. અંદાજે 30 બોરી ઘઉં થાવત. 1 લાખ ઉપરના ઘઉં હતા અને જમીન ઉધડી રાખીને વાવતા હતા બીજાના કૂવામાં. સાહેબ અમારું ખેતર એક ગોચી પાસેથી ઉધડું રાખેલું છે. 30,000 ઉધડીઓ ભરેલી છે અને એ ગ્રાસિયાની ભાગ્યો હતો અને એમાં અમારા ગૌ કમસે કમ રાત વીજળીથી બળી ગયા તાર હેડવાથી. આર્થિક જોવું 50 બોરી ગૌ થાવ સાહેબ. ભાગ્યું બચારો રોય છે એમ. હા, વીજ કંપની વાળા કોઈ ચેર આવે સાહેબ તો મહેરબાની છે. મારા વીજળી વાળાને વિનંતી છે કે ભાઈ આ મારા ગૌ બળ્યા એ ભરપાઈ કરવામાં આવે વિનંતી છે મારી. કેટલું નુકસાન થયું છે આશરે? 40 બોરી ગૌ થાવ તેમ બધું લાખ ઉપર લો. 1.5 લાખ. હા, બધું અમારે જતો રહ્યો એમ. સાહેબ આ વીજળીથી આ ભાઈના ઘઉં બળી ગયા બરોબર. ઘઉં 1.5 લાખથી 1.5 લાખના ઉધડીઓ બધું ખેતર એમાં ભાગ્યો હતો. ત્યાં ભાગ્યાથી આ બધું બળી ગયું. એમાં સરકારે કોઈ થોડા ઘણું વળતર એને આપે હું દઈએ એમાં જરૂરી એમ વિનંતી છે. બોલ થોડા બે શબ્દ કે બોલો. આ ખેતર મેઘાભાઈ ગમનાજી જુડાળે ઉધડ રાખેલું છે અને અહીંયા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના થાંભલા નીકળે છે. એનું શોર્ટ સર્કિટ થવાથી આ આગ લાગી અને એમાં 1 લાખથી 1.5 લાખનું નુકસાન થયું આ પાર્ટીને. તો મહેરબાની કરીને ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડને અમારી નમ્ર અપીલ છે કે એમને ભરપાઈ કરવા નમ્ર વિનંતી. બસ.